વડોદરામાં બીઆરજી ગ્રુપ દ્વારા સતત બીજા વર્ષે ભવ્ય વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું। સતત બીજા વર્ષે ગ્રાઉન્ડ ખેલૈયાઓથી છલકાતું જોવા મળ્યું। 30,000થી વધુ ખેલૈયાઓએ મા અંબાના આશીર્વાદ સાથે ગરબા રમ્યા। વીવીએનના સીએમડી સરગમ ગુપ્તાએ માતાજીની કૃપા જણાવી અને ખેલૈયાઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો। તો ખેલૈયાઓ માટે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી, જેથી તેઓ નિરાતે ગરબા મહોત્સવનો આનંદ માણી શકે। વડોદરા શહેરમાં આ વાઇબ્રન્ટ નવરાત્રી ઉત્સવ માતાજીની શ્રદ્ધા અને આસ્થાનો અજોડ રંગ ભરી રહ્યો છે। વડોદરાવાસીઓના ગરબા ખેલૈયાઓ જેઓએ આ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિને ખરે મનથી સ્વીકારી છે, એ તમામ ગરબા ખેલૈયાઓનો હું આભાર વ્યક્ત કરું છું, તેઓને પણ નમન કરું છું। આ વર્ષે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિનું બીજું વર્ષ વ્યવસ્થાના તમામ ક્ષેત્રમાં ખૂબ ધ્યાન કરવામાં આવ્યું છે। એ ચાહે ગ્રાઉન્ડ હોય કે સાઉન્ડ સિસ્ટમ હોય કે ડેકોરેશન હોય, સિક્યોરિટી હોય, પાર્કિંગ હોય, આટલા અદ્ભુત ક્રાઉડ કરીબ 25,000થી 30,000 લોકો અહીંયા ગરબા રમે છે। પરંતુ આયોજન એવું સરસ છે કે પાર્કિંગની અને રોડ બ્લોકેજની એક પણ કમ્પ્લેન આજ સુધી આવી નથી। ગરબા ગ્રાઉન્ડ પણ એટલું ખૂબ સારી રીતે સજાવવામાં આવે છે કે કોઈ પણ ખેલૈયાઓને પગમાં કોઈ કાંકરી પણ ના વાગે। સતત બીજા વર્ષે તમે ક્રાઉડ જોઈ શકો છો કે પગ મૂકવાની પણ જગ્યા નથી, અને ફર્સ્ટ યર કરતાં સેકન્ડ યરના બધી જ વ્યવસ્થામાં એટલો બધો સુધારો કર્યો છે કે ખેલૈયાઓને પણ તકલીફ ના પડે, જોવાવાળાઓને પણ તકલીફ ના પડે।